જમીન પ્લોટ પડાવી લીધા ન પડાવી લીધા એ પોલીસની તપાસની વાત છે, પણ આવા તત્વો બેફામ મારઝૂડ કરે, ઓલો લાસારી કરે, સતાય ન છોડે, એટલે મારે આ પોસ્ટ મૂકવામાં આવી. અમારો વાટલિયા પ્રજાપતિ સમાજ બહુ સીધો, સારો, સરળ, મજૂરી કરતો માણસ છે, સીધો સાદો છે. કદાચ 2% કોઈ ખોટો કરવાનો હોય, પણ મારો સમાજને હું વારાઘડી જાહેર પ્રોગ્રામ હોય એને પણ કહું કે ક્યારેય પણ તમારે બીજા સમાજને ખોટું કરવું નહીં, બધા સમાજને સાથે હળી મળીને રહેવું, પણ કોઈનું ખોટું કરવું ને કરવા દેવું નહીં, અને ખોટા માણસ હારે બેસવું પણ નહીં. જ્યારે આ વ્યક્તિએ આ સમાજ ઉપર આવું કર્યું ત્યારે મેં આવા પોસ્ટ મૂકવામાં મારે આવી છે. વાત કરીએ તો ધારાસભ્ય દ્વારા એક બીજું સામે વાત કરી, એને શું? હા, ધારાસભ્ય, માનનીય ધારાસભ્યએ જ્યારે અમે અમારા સમૂહ લગ્નની અંદર અમે બોલાવ્યા ને બોલાવીએ છીએ બધા પ્રસંગોમાં, મારે એને હારે કોઈ વાંધો નથી. એને ખબર છે કે હું કોંગ્રેસમાં હતો ત્યારે હું એની જાહેરમાં એના મિટિંગમાં જતો, જાહેરમાં હું બધે પ્રસાર કરવા જતો. કોંગ્રેસમાં હતા ત્યારે એને કોર્પોરેશનમાં છૂટાવતો હું, અને ધારાસભ્યમાં એ પોતે પણ કહેતો કે નલ્લાભાઈનો મોટો ફાળો મારી પાસે કે એની હિસાબે હું ધારાસભ્ય બન્યો. એની સાથે કોઈ વાંધો નથી. મારે વાંધો એ છે કે જ્યારે સમૂહ લગ્નમાં એ બોલ્યા કે આવા તત્વોને મેં ફેંકી દીધા છે, તો પછી આવા તત્વોને ફેંકતા આ ભાઈ ક્યાંથી આવ્યા? અને વધારે મારે કહેવાનું છે કે એના જ ગામના છે, એના ગામના છે, એને ખબર ન હોય કે મારા ગામનો કેમ છે, હું છે, કેવો છે, તો મારે એને કહેવામાં આવ્યું કે ભાઈ તમારા જ ગામના આવું બધું કરે, તમે એક બાજુ એવું કહો છો કે મેં બધાને ડભોલી વેડમાંથી ફેંકી દીધા. આ કઈ રીતની વાત છે? વાત કરીએ તો નેતાઓની ચાપલુસી બાબતે, એ બાબત. હા, હું નેપાળીની છે ને, હું ક્યારેય ચાપલુસી કરતો નથી. મારો નેતા કોણ? મારો સમાજ. મારા વડીલ કોણ? મારો સમાજ. પછી બધું રાજકારણ, પછી બધા મારા નેતા. ઓકે.